નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દોસ્તો, ઘણી બધી એવી કોમ્પિટિટિવ એક્ઝામ જે છે જેની અંદર હમણાં એક ટ્રેન્ડ બદલ્યો છે અને નવા ટ્રેન્ડ પ્રમાણે આપણે જોઈએ તો નવા ટ્રેન્ડ મુજબ તમને પરીક્ષાની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટની ઉપર વાત કરવામાં આવે, કમ્પ્યુટર સબ્જેક્ટ વિશેની આખું નોલેજ અને કમ્પ્યુટરનો એક આખો ટોપિક જે છે એ પૂછવામાં આવે. એટલે કે કમ્પ્યુટરની અંદર બેઝિક્સ થી લઈને થોડું એડવાન્સ સુધી જે છે એ આપણને પૂછવામાં આવે. હવે આ કમ્પ્યુટર એ પછી જે ક્લાસ 3 ની પરીક્ષા હોય, હાઈકોર્ટની પરીક્ષા હોય કે પછી બીજી કોઈ પણ પરીક્ષા હોય, આ બધી જ ભરતીની અંદર, બધી જ પરીક્ષાઓની અંદર આ વસ્તુ તમને ચોક્કસથી કામ લાગે. બરાબર. તો દોસ્તો, આવો કરીએ શરૂઆત આપણા એક નવા જ સબ્જેક્ટની, કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. દોસ્તો, લક્ષ્યમ એકેડેમીના આ પ્લેટફોર્મ ઉપરથી કમ્પ્યુટરની અંદરના તમામ ટોપિક્સ કે જે તમારી પરીક્ષામાં પૂછાતા હોય એ બધા જ ટોપિક્સ આ આખા જે કોર્સની અંદર એ આવરી લેવામાં આવશે. અને આ જ કોર્સની ખાસ વિશેષતા એ છે કે અહીંયા તમને એક આખો ટોપિક સમજાવવામાં આવે છે, સાથે સાથે એના ક્વેશ્ચન આન્સર્સ પણ કેવી રીતે પૂછી શકાય એના વિશેનું પણ એ તમને માહિતી આપવામાં આવશે. અને ત્યારબાદ આની ઉપરના જે ટેસ્ટ જે છે એ ટેસ્ટ પણ ગોઠવવામાં આવશે. તો આવો દોસ્તો, કરીએ શરૂઆત આપણા આજના સેશનની કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. કમ્પ્યુટર, આપણે બધા રોજિંદા જીવનની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ ચોક્કસથી કરતા હોઈએ, પણ કમ્પ્યુટર જે છે એની શરૂઆત ક્યાંથી થઈ, કમ્પ્યુટર જે છે એનો આખો એક ઇતિહાસ છે. કમ્પ્યુટરની અત્યાર સુધીમાં ટોટલ 5 અલગ અલગ પેઢીઓ આવી ચૂકી છે. તો આ બધું જ વસ્તુઓ એ આમાં પૂછાય છે. અને તમે માની લો કે ભાઈ હાઈકોર્ટની જે પરીક્ષાઓ હોય કે પછી આરએમસી, જેએમસી, એએમસી એટલે કે અમદાવાદ મહાનગર કોર્પોરેશનની પરીક્ષાઓ, હાઈકોર્ટની પ્યુન છે, બિલીફ છે, પટ્ટાવાળાની પરીક્ષા છે, આ પરીક્ષાઓની અંદર કમ્પ્યુટર જે છે એ આવી રીતે જ એ પૂછાય છે. તો આવો સરસ મજાનું આખું આ વસ્તુ જે છે સમજીએ કે આપણા આ જે કમ્પ્યુટર, એ કમ્પ્યુટરનો ઇતિહાસ શું છે. બેઝિકલી મારું જે ગ્રેજ્યુએશન જે છે એ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગની અંદર છે, એટલે હું જે છે એ આની ઉપર ખૂબ સરસ મજાનું રીતે તમને સમજાવી શકું. અને મને માઇક્રોસોફ્ટ દ્વારા જે છે ઓફિશિયલ એની ટ્રેનરનું પણ મારી પાસે સર્ટિફિકેટ છે. એટલે કમ્પ્યુટર જે છે એ વિષયને ખૂબ સરસ રીતે જાણું પણ છું. આની અંદર ગવર્મેન્ટ પરીક્ષાની અંદર કયા કયા ટોપિક્સ આવી શકે છે એ પણ જાણું છું. તો આમાં કમ્પ્યુટરનો ઇતિહાસ સૌથી પાયાનો, સૌથી બેઝિક ત્યાંથી શરૂઆત કરીએ. COMPUTER, કમ્પ્યુટર, આવો શબ્દ હોય, બરાબર. એટલે તો સર કમ્પ્યુટર છે, તો આ કમ્પ્યુટરનો ઇતિહાસ શું? બરાબર. આ કમ્પ્યુટર COMPUTER આવો શબ્દ છે, COMPUTER. આ કમ્પ્યુટર નામનો આ શબ્દ એ કઈ ભાષાનો છે? સર, આ જે કમ્પ્યુટર નામનો શબ્દ છે એ લેટિન ભાષાનો છે. લેટિન ભાષા ઉપરથી આ શબ્દ એ ઉતરીને આવ્યો. હવે બીજી વાત કે બધાયને કમ્પ્યુટર, કોઈ પણ વ્યક્તિ છે ને એ શું બોલે? કમ્પ્યુટર, કમ્પ્યુટર, કમ્પ્યુટર. પણ કમ્પ્યુટરને ગુજરાતીમાં શું બોલવામાં આવે છે? ગુજરાતીમાં કમ્પ્યુટરને કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કમ્પ્યુટર માટે? તો સર, ગુજરાતીમાં કમ્પ્યુટરને સંગણક, આવું કોકને કહો ને તો એમ ચકરી મારી જાય કે સંગણક એટલે શું. કારણ કે બધાને એટલી જ ખબર છે કે કમ્પ્યુટર છે, કમ્પ્યુટર છે, પણ કોઈને ઈ નથી ખબર કે આ કમ્પ્યુટરને સંગણક તરીકે પણ ઓળખવામાં આવે. ઓકે સર. આ જે કમ્પ્યુટર જે છે એ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, બરાબર. કમ્પ્યુટર જે છે એને શું કામ એનું ઇન્વેન્શન કર્યું હતું? શું કામ આ કમ્પ્યુટરની શોધ કરવામાં આવી છે? સર, કમ્પ્યુટરની શોધ કરવામાં આવી એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? સર, આ વસ્તુ છે એ ચોક્કસથી આપણે જાણવી પડે કે શું હતો આ કમ્પ્યુટરની જે શોધ પાછળનો ઉદ્દેશ્ય. તો કે ત્યારે જે છે એ કેલ્ક્યુલેશન, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે એ ખૂબ ઝડપથી લોકોને કરવાતા.
એટલે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવા માટે, ઝડપથી ગણતરી કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો. અને કમ્પ્યુટર જે છે એ કેલ્ક્યુલેટરની ટાઈપ જે છે એનો ઉપયોગ શરૂઆત થઈ. બરાબર, એટલા માટે એનું ઇન્વેન્શન કર્યું. પછી તમે કંઈક નામ સાંભળ્યું હોય કમ્પ્યુટરનું, ક્યાંક પુસ્તક વાંચતા હોય તો ત્યારે એક શબ્દ આવે અબાકસ. બરાબર, તો આ અબાકસ શું છે? અબાકસ એટલે કે જે પહેલા આપણે જે સિવિલાઇઝેશનના સમયમાં, જે ઇન્ડિયન સિવિલાઇઝેશનના સમયમાં, સિંધુ ખીણ સંસ્કૃતિના સમયમાં, ગ્રીસની સંસ્કૃતિના સમયમાં જ્યારે સંસ્કૃતિઓ જે હતી એ વખતે જે મણકાઓ હતા, આ મણકાઓનું આવું અબાકસ બનતું. બરાબર છે. હવે અહીંયા આ અબાકસની શોધ ક્યાંથી થઈ? સર, અબાકસ છે એ અબાકસની શોધ એ ચાઇનાથી થઈ. કઈ જગ્યાએથી થઈ છે? સર, અબાકસને આપણે ચાઇનાથી લઈ આવ્યા. ચાઇનાથી આ અબાકસની શોધ થઈ અને સાદી એક પ્રકારે સાદી મેથેમેટિક કેલ્ક્યુલેશન કરવા માટેનું આ દુનિયાનું સૌથી પહેલું એવું એક ડિવાઇસ હતું કે જેની અંદર ઇન સિમ્પલમાં એકદમ સાદી ગણતરીઓ થઈ શકતી હતી. 2 + 2 એટલે 4, 2 + 5 એટલે કે 7. એવી રીતે અલગ અલગ મેથેમેટિક કેલ્ક્યુલેશન, સરવાળો છે, બાદબાકી છે, એવા માટે આ અબાકસની શોધ થઈ. આવું એક લાકડાનું ફ્રેમ હોય અને એની અંદર નાના 10 એવા મણકાઓ હોય. એક તાર ઉપર જે છે એવા 10 મણકાઓ હોય અને મણકાઓ જે છે એને આગળ પાછળ ખસેડવાના હોય. આવી રીતે આ અબાકસ આવ્યું 5000 વર્ષો પહેલા. આ અબાકસની શોધ દોસ્તો યાદ રાખજો ક્યાંથી થઈ? તો કે સર, ચાઇનામાંથી થઈ. બરાબર, અબાકસ એ ક્યાંથી આવે છે? સર, અબાકસ છે એ ચાઇનામાંથી આ અબાકસની શોધ થઈ. બરાબર, તો બીજો હજી એક પ્રશ્ન એવો થાય, કદાચ આપણે ક્યાંય વાંચતા હોય કે નેપિયર્સ બ્રોન્ઝ કોણ છે? આ નેપિયર્સ બ્રોન્ઝ શું છે? કઈ એવી વસ્તુ છે નેપિયર્સ બ્રોન્ઝ? તો કેટલાક એવા હોલીવુડ મૂવીની અંદર આવું તમે ક્યાંક જોયું હોય અથવા તો કોઈ ગેમની અંદર જોયું હોય. નેપિયર્સ બ્રોન્ઝ કહેવાય છે. શું? નેપિયર્સ બ્રોન્ઝ. ઈસવીસન 1614 થી લઈ 1617 ની વચ્ચે એક વ્યક્તિ થઈ ગયો જ્હોન નેપિયર. આ જ્હોન નેપિયર નામનો એ સ્કોટિશ એવો મેથેમેટિશિયન, એણે ગુણાકાર કરવા માટે એક એવું ડિવાઇસ ડેવલપ કર્યું, એક ડિવાઇસ બનાવ્યું. અને ઈ જે ડિવાઇસ કેના માટે એક ડિવાઇસ બનાવ્યું હતું? ગુણાકાર કરવા માટે. અને આ ગુણાકાર કરવા માટેનું જે ડિવાઇસ છે એને નેપિયર્સ બ્રોન્ઝ કહેવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે સર? આને નેપિયર્સ બ્રોન્ઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, શું કહેવામાં આવે છે? નેપિયર્સ બ્રોન્ઝ તરીકે આને ઓળખવામાં આવે. એટલે આ નેપિયર્સ બ્રોન્ઝ જે છે એ હકીકતમાં લાકડું હોય, લાકડું એ લાકડામાંથી કાપી અને કોતરી અને આખું આ નેપિયર્સ બ્રોન્ઝ છે એ બનાવવામાં આવ્યું હોય. એમાં અલગ અલગ જે પટ્ટીઓ રાખવામાં આવી હોય અને એના ઉપરથી કેલ્ક્યુલેશન કરે. અને દરેક પટ્ટીને 4 અલગ અલગ બાજુઓ હોય, 4 ચોકઠા હોય. 2 પટ્ટી વચ્ચે જે પાસો જે છે એ મૂકો અને ગુણાકાર કરો અને એના ઉપરથી 0 થી લઈ અને 9 અંકનું જે છે એ ગુણાકાર થતા હતા. 0 થી લઈને 9 અંકના ગુણાકારો આ નેપિયર્સ બ્રોન્ઝમાં થતા હતા. એના પછી એક નવું ડિવાઇસ આવ્યું, સ્લાઇડર રૂલ. આ સ્લાઇડર રૂલ જે છે, બધા જે કમ્પ્યુટરની શોધની પાછળ જે કોઈ વ્યવસ્થા, જે કોઈ એવા ડિવાઇસ ડેવલપ થયા, એનો મેઇન ઉદ્દેશ્ય મેથેમેટિક કેલ્ક્યુલેશન કરવાનો હતો. ગાણિતિક રીતે આપણે અત્યારે જે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ એ તો બહુ ઈઝી છે, પણ ઈ વખતે આવું કંઈ નહોતું. ઈ વખતે તો આવા ડિવાઇસીસ જે છે એ ડેવલપ કરવામાં આવતા હતા. તો અહીંયા એક સ્લાઇડર રૂલ જે છે એ આવું આખું આ સ્લાઇડર રૂલ. આ સ્લાઇડર રૂલ શું હોય છે? વિલિયમ ઓટ્રીડ નામનો એક મેથેમેટિશિયન ઈસવીસન 1620 ની અંદર આવું એક સ્લાઇડર રૂલ એમણે એને ડેવલપ કર્યું, એણે શોધ કરી. 2 અલગ અલગ પટ્ટીનું હોય, એક આ પટ્ટી હોય અને એક આ પટ્ટી હોય, એલ્યુમિનિયમની બનેલી. એક પટ્ટીને બીજી પટ્ટી ઉપર આમ સરકાવી શકાય એવી રીતે ગોઠવી હોય અને ઈ પટ્ટી ઉપર અલગ અલગ જે છે અંકો લખવામાં આવ્યા હોય અને આના મદદથી તમે ગુણાકાર, ભાગાકાર આવી જે છે એ પટ્ટીઓને તમે સરખાવો અને ગુણાકાર ને ભાગાકાર થઈ શકે. એટલે કેવું કે એ પટ્ટી હોય એ પટ્ટી ઉપરથી આમથી આમ તમે પેલું લઈ જાઓ, બરાબર, એનું હેન્ડલ લઈ જાઓ એટલે ગુણાકાર ને ભાગાકાર છે એ થઈ શકે. બરાબર,
આવી રીતે આ સ્લાઇડર રૂલ જે છે એ બનાવવામાં આવ્યું. અને સ્લાઇડર રૂલની શોધ કોણે કરી? સર વિલિયમ ઓટ્રીડ નામનો આ મેથેમેટિશિયને આ શોધ કરી. એક બ્રિટિશ મેથેમેટિશિયને શોધ કરી છે. સ્લાઇડર રૂલ એને બનાવ્યું છે. કયો રૂલ બનાવ્યો છે? સ્લાઇડર રૂલ બનાવ્યો. બરાબર. એના પછી શું નવું આવ્યું? એના પછી આવ્યું એક પાસ્કલ લાઈન. પાસ્કલ લાઈન કોને કહેવાય છે? પાસ્કલ લાઈન શું છે? ઈસવીસન 1642 ની અંદર સરવાળા બાદબાકી આ કરવા માટે એક ફ્રેન્ચ એવો મેથેમેટિશિયન આવ્યો. એનું નામ હતું બ્લેઝ પાસ્કલ. આ બ્લેઝ પાસ્કલ છે એ બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે એને પોતાની રીતે થોડુંક યોગદાન આપ્યું અને પોતાના દ્વારા એક પાસ્કલ લાઈન એ બનાવવામાં આવ્યું. શું બનાવવામાં આવ્યું? પાસ્કલ લાઈન. હવે કેવું હોય સર? આવું આ પાસ્કલ લાઈન છે. આને પાસ્કલ લાઈન કહેવાય. આ પાસ્કલ લાઈન જે છે એની અંદર અલગ અલગ ગોળાકાર ચક્રો હોય અને એ ચક્રોની મદદથી ગણતરીઓ કરવામાં આવે. બરાબર. એ ચક્ર જે છે એ ચક્રના જે દાંતા ફરે એમ પ્રમાણે, જેમ કે ઓલા ગિયર બોક્સમાં ગિયર ફરે, એવી રીતે આખી ગણતરી કરવામાં આવતી. અને એ ગણતરીના આધાર ઉપર આવું આ જે છે કેલ્ક્યુલેશન કરવામાં આવતું હતું. તો દુનિયાનું સૌથી પહેલું એવું મિકેનિકલ કેલ્ક્યુલેટર એટલે કયું? તો કે પાસ્કલ લાઈન કહેવાય. દુનિયાનું સૌથી પહેલું એવું મિકેનિકલ કેલ્ક્યુલેટર એટલે કે પાસ્કલ લાઈન. દુનિયાનું સૌથી મૂળભૂત કેલ્ક્યુલેટર એટલે કયું? સર પાસ્કલ લાઈન. અત્યારે તમારા હાથમાં જે કેલ્ક્યુલેટર હોય, તમે ગમે ત્યાં દુકાને જાઓ તો દુકાનમાં એક કેલ્ક્યુલેટર તો તમને જોવા જ મળે. આ કેલ્ક્યુલેટર એ આવ્યું એની પહેલા જે છે એ સૌથી પહેલું એવું મિકેનિકલ કેલ્ક્યુલેટર, દુનિયાનું સૌથી પહેલું એવું આ મિકેનિકલ કેલ્ક્યુલેટર, જેને મૂળભૂત કેલ્ક્યુલેટર કહેવાય, એ મૂળભૂત કેલ્ક્યુલેટર એટલે કયું? સર એને કહેવાય છે પાસ્કલ લાઈન. શું કહેવાય છે સર? પાસ્કલ લાઈન. તો એના પછી આ મલ્ટીપ્લાયર વ્હીલ એ કેવું હોય? આ મલ્ટીપ્લાયર વ્હીલ જો આવું હોય, આ મલ્ટીપ્લાયર વ્હીલ, આ પ્રકારનું આ મલ્ટીપ્લાયર વ્હીલ હોય. 1674 થી લઈ અને 1690 ની અંદર આવું ગોટીડે લેબિનિઝ નામનો એક જર્મન ગણિત શાસ્ત્રી થઈ ગયો. આ જર્મન ગણિત શાસ્ત્રીએ આવું જે મલ્ટીપ્લાયર વ્હીલ આવું ડિવાઇસ એને બનાવ્યું. આ ડિવાઇસ એને બનાવ્યું અને આ ડિવાઇસની મદદથી એને સરવાળા કર્યા, આ બાદબાકી કર્યા, ગુણાકાર કર્યા, ભાગાકારે કર્યા, અરે ઇવન કે વર્ગ અને વર્ગમૂળે કર્યા. આ બધું આ એક જ ડિવાઇસની અંદરથી થઈ જતું હતું. બરાબર. અને એટલા માટે આને મલ્ટીપ્લાયર વ્હીલ કહેવામાં આવતું હતું. બરાબર. તમે જોઈ શકો છો કે કેવી રીતે ધીમે ધીમે આ કમ્પ્યુટરની દુનિયામાં ઇવોલ્યુશન જે છે થતું આવ્યું, ઇવોલ્યુશન કરતા આવ્યા. બરાબર છે. તો આ જે વસ્તુ થઈ એ મલ્ટીપ્લાયર વ્હીલ તરીકે આને ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે સર? આને મલ્ટીપ્લાયર વ્હીલ કહેવામાં આવે. બરાબર. આવું જે મલ્ટીપ્લાયર વ્હીલ જે છે એને સ્ટેપ સ્કેનર મશીન તરીકે પણ ઓળખવામાં આવે. અને આમાં બાઇનરી અંક જે છે ખાસ, કારણ કે કમ્પ્યુટરની અંદર જે 0 અને 1 મશીન લેંગ્વેજ કહેવાય, એ મશીન લેંગ્વેજ જે છે એ બાઇનરી લેંગ્વેજ છે. એ 0 અને 1 ના ફોર્મેટમાં જ બધું એ ઉકેલતા હોય. તો આવી બાઇનરી અંકના શોધક એટલે કે ગોટફિલ્ડ લિબિન્સ, બરાબર, આ જે જર્મન વૈજ્ઞાનિક છે ગોટફિલ્ડ એ લિબિન્સ, એ આ વ્યક્તિ કે જેને આવું બાઇનરી અંક છે એને શોધ કરી. 0 અને 1 ની જે દુનિયા છે એ 0 અને 1 ની દુનિયા એને શોધ કોણે કરી? તો કે ગોટફિલ્ડ લેબિન્સ એને આ શોધ કરેલી છે. ઓકે સર. તો આવી રીતે જે છે આની શોધ એ કરી. એના પછી એક જેકાર્ડ લૂમ કરીને આવે છે. આ જેકાર્ડ લૂમ શું છે? આ જેકાર્ડ લૂમ કોને કહેવામાં આવે છે? સર જેકાર્ડ લૂમ જે છે એની શોધ જે છે કરી જોસેફ મેરી જેકાર્ડ. એટલા માટે એને જેકાર્ડ રૂલ કહેવાય છે. કેવું હોય? બરાબર. જો અહીંયા ફોટો બતાવું છું. ઓલું પાવર લૂમ કેવું હોય? બરાબર. કપડા વણવા માટેનું પેલા કેવું આવતું કપડા મશીન, એના જેવું છે. જેકાર્ડ લૂમ કહેવાય એને. શું કહેવાય છે સર? એને જેકાર્ડ લૂમ કહેવાય છે. આવું ડિવાઇસ જે છે એ કાપડ ઉદ્યોગની અંદર બરાબર એ કામ કરવામાં આવતું હતું. જે કાપડમાં જે ડિઝાઇન બનાવવા માટે જે નાના કાણા કરેલા જે એવા જગ્યાઓનો ઉપયોગ અહીંયા કાર્ડ માટે થતો અને એવી રીતે એ ગણતરીઓ થતી હતી જેકાર્ડ લૂમથી. પાવર લૂમ આવે ને એના જેવું જ આખું કામકાજ હતું. પાવર લૂમ જેવું જ. બરાબર.
તો જેકાર્ડ લૂમ તરીકે જેને ઓળખવામાં આવે છે સર. ડિફરન્સ એન્જિન શું છે? આ ડિફરન્સ એન્જિન એટલે શું? કોને કહેવાય છે ભાઈ આવું ડિફરન્સ એન્જિન? ઈસવીસન 1822 ની અંદર એક એવો જે સ્કોટિશ એવો મેથેમેટિશિયન જેનું નામ છે ચાર્લ્સ બેબેજ ડિફરન્સ, બરાબર, ચાર્લ્સ બેબેજ. આ ચાર્લ્સ બેબેજ જે છે એને એક ડિફરન્સ એન્જિન બનાવ્યું. આવું એ ડિફરન્સ એન્જિન હતું, બરાબર. આવું જે છે આખું એકદમ મિકેનિકલ કેલ્ક્યુલેશન કરી શકે એવું ડિફરન્સ એન્જિન બનાવવામાં આવ્યું. અને આ ડિફરન્સ એન્જિનના માધ્યમથી એક પણ પ્રકારનું જે કોઈ પણ પ્રકારની હ્યુમન એરર વગર, કોઈ પણ પ્રકારની મિસ્ટેક વગર, કોઈ પણ પ્રકારનું હ્યુમન ઇન્ટરફિયરન્સ વગર, કોઈ પણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વગર અહીંયા આ ગણતરીઓ થતી હતી, બરાબર. અહીંયા આવી બધી જે ગણતરીઓ છે આ ગણતરીઓ એ આનાથી થતી હતી, એટલે આને ડિફરન્સ એન્જિન કહેવાય છે. ડિફરન્સ એન્જિનના શોધક એટલે કોણ? સર, ડિફરન્સ એન્જિનના શોધક એટલે કે ચાર્લ્સ બેબેજ. કોને કહેવાય છે સર? ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ એટલે એ ડિફરન્સ એન્જિનના શોધક કહેવાય છે. ઓકે સર, આગળ વધીએ કે હવે આમાં કંઈક બીજું કંઈક નવું આવ્યું, નવું એડિશન થયું. સર, એનાલિટિક એન્જિન આવ્યું એક નવું. એનાલિટિક એન્જિન પણ આવું ચાર્લ્સ બેબેજ નામનો એ જે મેથેમેટિશિયન હતો ચાર્લ્સ બેબેજ, આ જ ચાર્લ્સ બેબેજે ફરી પાછું એક થોડુંક અપગ્રેડ કર્યું. જે ડિફરન્સ એન્જિન બનાવ્યું હતું એમાં થોડુંક અપગ્રેડ કરી અને એનાલિટિકલ એન્જિન બનાવ્યું. આવું એ દેખાતું હતું એનાલિટિકલ એન્જિન, બરાબર. આ પણ એવી જ રીતે કામકાજ કરતું હતું. ફટાફટ જે છે બીજા બધાય અત્યાર સુધીના ડિવાઇસની કરતા અત્યારે આવું જે છે એ ડિવાઇસ આવ્યું એનાલિટિકલ એન્જિન. ફટાફટ જે છે એ કેલ્ક્યુલેશન કરી શકતું હતું, બરાબર. ફટાફટ રિઝલ્ટ જે છે એ આપી શકતું હતું, બરાબર. અને આમાં થોડી ઘણી સૂચનાઓ જે છે, જે કોડિંગ જે છે એનો પણ ધીમે ધીમે એમણે ઉપયોગ કરવાની શરૂઆત કરી. પણ આખું તમે જુઓ તો આ મિકેનિકલ વસ્તુ હતી. શું હતી? આ આખી જે છે મિકેનિકલ વસ્તુ જેને કહેવાય. પણ હવે આજનું જે કમ્પ્યુટર છે એ હવે આમાંથી આખું ડિફરન્ટ છે. આજનું જે કમ્પ્યુટર એ કમ્પ્યુટરની એક જનરેશન એટલે કે આ એનાલિટિક એન્જિન થી શરૂ થાય છે, બરાબર. એટલા માટે ચાર્લ્સ બેબેજ, કારણ કે આ એનાલિટિકલ એન્જિન જે છે એનાથી કમ્પ્યુટર જે છે એનો વિચાર આવ્યો અને આવી રીતે ચાર્લ્સ બેબેજ એટલે કે કમ્પ્યુટર્સનો પિતા કહેવાય, અદ્યતન કમ્પ્યુટરનો પિતા, બરાબર. અદ્યતન કમ્પ્યુટરનો પિતા એટલે કોણ? ચાર્લ્સ બેબેજ, બરાબર. શા માટે ચાર્લ્સ બેબેજને આધુનિક કમ્પ્યુટરનો પિતા કહેવાય છે? તો કે સર આ રીઝનથી, આ પ્રકારના રીઝનથી આને આધુનિક કમ્પ્યુટરનો ફાધર, પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે તમારા મગજની અંદર ખાસ મગજમાં યાદ રાખજો કે ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ એટલે કોણ? સર, ચાર્લ્સ બેબેજ એટલે આધુનિક કમ્પ્યુટરના પિતા, ફાધર ઓફ મોડર્ન કમ્પ્યુટર એટલે કોણ? તો કે ચાર્લ્સ બેબેજ. ક્લિયર? ચાર્લ્સ બેબેજ. કોણ આવશે? ચાર્લ્સ બેબેજ. તો સર આની અંદર આપણે એવી વાત કરી હોય કે કમ્પ્યુટરમાં પ્રોગ્રામ થાય, તો પ્રોગ્રામ એટલે શું? કમ્પ્યુટરનો પ્રોગ્રામ કોને કહેવાય? એવું તો શું હોય કમ્પ્યુટરના આવા કોઈ પ્રોગ્રામની અંદર? સર, કમ્પ્યુટરનો જે પ્રોગ્રામ બનાવનારા એ સૌથી પહેલા હતા લેડી એડી અગાસ્ટા, બરાબર છે. લેડી ઓડી અગાસ્ટા જે છે એ લેડી એડી અગાસ્ટા એને દુનિયાનો સૌથી પહેલો એવો કમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવ્યો, બરાબર. અને ઈ પ્રોગ્રામ કેમાં બનાવ્યો? એનાલિટિક એન્જિનમાં, બરાબર. એનાલિટિક એન્જિનની અંદર આવો લેડી અગાસ્ટાએ સૌથી પહેલો પ્રોગ્રામ બનાવ્યો અને એમાં થોડો ઘણો ડેટા સ્ટોર થયો અને ત્યારથી આ કમ્પ્યુટરનો જન્મ થયો, બરાબર. એટલે કમ્પ્યુટરનો જન્મ આવી રીતે થયો, બરાબર. આખી વસ્તુ મસ્ત મજાની સમજાવીશ, બરાબર. હજી સુધી તમે ક્યાંય પણ કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર નહીં ભણ્યા હોય એવું કમ્પ્યુટર હું ભણાવીશ, કારણ કે લક્ષ્યમ એકેડેમીની એક વિશેષતા છે કે એ વિશેષતા એવી છે કે અહીંયા કોઈ ટોપિક જે છે એ સ્કીપ કરવામાં નથી આવતા, કાઢી નાખવામાં નથી આવતા. અહીંયા તો એવું છે, બીજા બધા પ્લેટફોર્મની અંદર એવું હોય કે ભાઈ જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એની ઉપર જ વાત કરે, પણ નહીં, કેટલાક એવી વસ્તુ હોય પેપરમાં શું કાલ સવારે પૂછાઈ જશે એ કોઈને ખબર ન હોય, એટલે આખો સિલેબસ તો પૂરો કરાવવો પડે, બરાબર. એટલે મારો ફોકસ એ સિલેબસની સાથે સાથે તમને આ બધી વસ્તુને સમજાવવાનો રહેશે. ડન છે? તો અહીંયા આવો સૌથી પહેલો પ્રોગ્રામ, કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનારા કોણ?
દુનિયાનો સૌથી પહેલો કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનારા એટલે કે લેડી એડી અગાસ્તા. ઓકે સર, લેડી એડી અગાસ્તાએ દુનિયાનો સૌથી પહેલો એવો પ્રોગ્રામ તો બનાવી નાખ્યો અને ઈ એનાલિટિકલ એન્જિનમાં બનાવ્યો હતો. પછી એનાથી આગળ કઈ નવું કઈ આવ્યું? યસ, ટેબ્યુલેટિંગ એક મશીન આવ્યું. આવું એ દેખાતું ટેબ્યુલેટિંગ મશીન. આની અંદર તમે જો અહીંયા આખું લાકડાનું હોય, અહીંયા બેસવાનું હોય અને આવી રીતે અલગ અલગ અહીંયા મીટરો રાખ્યા હોય. આવું ટેબ્યુલેટિંગ મશીન બન્યું ઈસવીસન 1890 ની અંદર. 1890 ની અંદર હોર્મન હેલરીથ નામનો એક આંકડાશાસ્ત્રી હતો. એને ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હોય એવું આવું ટેબ્યુલેટિંગ મશીન બનાવ્યું. આ ટેબ્યુલેટિંગ મશીનની અંદર ડેટા છે એ તમે નાખી શકતા હતા. એની અંદર પ્રોગ્રામ છે એ તમે સ્ટોર કરી શકતા હતા. એટલે આવું જે ટેબ્યુલેટિંગ મશીન બનાવ્યું. આ જે ટેબ્યુલેટિંગ મશીનની અંદર તમારે ડેટા અંકોને દાખલ કરવા હોય તો એના માટે આવું એક કાર્ડ, જેને કહેવાય કાર્ડ, પંચમાર્ક કાર્ડ, જેમાં અલગ અલગ જે છે એ માર્ક્સ હતા, બરાબર, અલગ અલગ છાપો હતી. એવા પંચમાર્ક કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો કે જેથી કરીને એમાં અંક તમે નાખી શકો. એટલે પંચ કાર્ડ જે છે એની શોધ ઈ કોણે કરી? સર, પંચ કાર્ડની શોધ કરવાનો જે શ્રેય છે એ હોર્મન હોલરીથને ફાળે જાય છે. કોણે આવી પંચ કાર્ડની શોધ કરી? સર, પંચ કાર્ડની શોધ કરવા વાળો જે વ્યક્તિ છે એ વ્યક્તિ એટલે કે હોર્મન હોલરીથ. કોણે આવી પંચ કાર્ડની શોધ કરી? હોર્મન હોલરીથ. ડન. તો આવા પંચ કાર્ડ જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, આવા કાર્ડ આવે આખા. અને ઈ કાર્ડની અંદર જેમ કે ઓલા બ્રેલ લિપિ આવે એમ બ્રેલ લિપિ મુજબ એના ઉપર અંકો ઉપસાવેલા હોય. આવી શોધ થઈ, બરાબર. આ પંચ કાર્ડ કે જેણે દુનિયાના વોટિંગની અંદર પણ ભાગ આપ્યો, બરાબર. યુએસએ ની અંદર જે વસ્તી ગણતરીની અંદર એમાં વસ્તી ગણતરીમાં પણ આનો ઉપયોગ કર્યો અને આની અંદર ડેટા જે છે સ્ટોર કરવાનું કામકાજ શરૂ થયું. દુનિયાની સૌથી પહેલી એવી કંપની આઈબીએમ. આ આઈબીએમ કંપની કે જે આવા પંચમાર્ક કાર્ડ બનાવતી અને પંચમાર્ક કાર્ડની અંદર ઈ ડેટા સ્ટોર કરતી. અહીંયાથી આઈબીએમ નો જન્મ થયો. તમે નામ તો સાંભળ્યું હશે આઈબીએમ કંપનીનું. એટલે આઈબીએમ કંપની છે એનો શોધ, આઈબીએમ કંપની એની શરૂઆત ઈ ક્યાંથી થઈ? તો કે આવી રીતે પંચમાર્ક કાર્ડથી થઈ. આઈબીએમ, તમારા મગજમાં એવો પ્રશ્ન થાય, સાહેબ આઈબીએમ નું ફૂલ ફોર્મ શું? તો સર, આઈબીએમ નું ફૂલ ફોર્મ એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આવું રીતે આ પ્રકારેથી આઈબીએમ આની આખી શોધ થઈ. આઈબીએમ ને લઈ આવ્યા, બરાબર. દુનિયામાં આઈબીએમ આવી રીતે આવી, યુએસએ ની જ કંપની છે. તો આનાથી જોડાયેલા કેટલાક જે ફેક્ટ્સ છે એ પણ જાણવા પડે. તો સર, અહીંયા જે કમ્પ્યુટિંગ મશીન, યુનિવર્સલ કમ્પ્યુટિંગ મશીન, આ યુનિવર્સલ કમ્પ્યુટિંગ મશીન પણ એક બનાવવામાં આવ્યું. અને આવું યુનિવર્સલ કમ્પ્યુટિંગ મશીનની શોધ કરી હતી આ વ્યક્તિ છે, એ વ્યક્તિનું નામ છે એલન ટ્યુરિંગ. આ એલન ટ્યુરિંગ કે જેને આવું યુનિવર્સલ ટ્યુરિંગ મશીન પણ એને કહેવાય, આવું કમ્પ્યુટર જેવું કામકાજ એને એવું મશીન બનાવ્યું હતું. ઓકે. અને અત્યારે જે તમે કમ્પ્યુટર જોવો છો એ કમ્પ્યુટરની પહેલા આવું એક મશીન જે છે એ બનાવવામાં આવ્યું, બરાબર. જેની અંદર આવો ડેટા સ્ટોર થતા, જેની અંદર આવા જે એવી હેવી અને ખૂબ એવી કોમ્પ્લેક્સ જટિલ એવી મેથેમેટિકની પઝલો સોલ્વ થતી હતી. મેથેમેટિકના કોયડાઓ જે છે એમાં સોલ્વ કરવામાં આવતા હતા. આવા જે છે વસ્તુથી શરૂઆત થઈ. ઓકે. આને કહેવાય છે યુનિવર્સલ ટર્નિંગ મશીન, કારણ કે આ જે છે એલન ટ્યુરિંગે એની સ્થાપના કરી, એ બનાવ્યું, બરાબર. એટલે આ જેની અંદર એલન ટ્યુરિંગ, એટલે એલન ટ્યુરિંગ જે છે એને પણ આધુનિક કમ્પ્યુટરનો પિતા તરીકે ઓળખવામાં આવે, બરાબર. જો તમને એલન ટ્યુરિંગ આપ્યું હોય તો એલન ટ્યુરિંગ તમારે ઓપ્શનમાં એમસીક્યુ ની અંદર આપ્યું હોય તો એ લખવાનું. જો તમને એમ પૂછે કે દુનિયાનો દુનિયાના એટલે કે આધુનિક કમ્પ્યુટરના પિતા એટલે કોણ? એટલે ચાર્લ્સ બેબેજ. આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે તો હંમેશા એક જ વ્યક્તિ આવશે, એ આવશે ચાર્લ્સ બેબેજ. જો ઓપ્શન ની અંદર એલન ટ્યુરિંગ આપ્યું હોય તો એલન ટ્યુરિંગ આવશે. બે ઓપ્શન ભેગા આપ્યો હોય તો પ્રશ્ન સીધો રદ થઈ જાય, એવું થાય. તો આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આને ઓળખવામાં આવે. આવી જ રીતે આ જે કોડિંગ કરવાની અંદર જ્હોન વોન ન્યુમન, આનું પણ એક નામ આવે છે. જ્હોન વોન ન્યુમન એને અલગ અલગ જે છે કોડિંગની અંદર, લેંગ્વેજીસની અંદર એની ભાષા જે છે એ ભાષાઓનો અંદર લખવાની ટ્રાય કરી. એટલે આવી રીતે આખું ધીમે ધીમે કમ્પ્યુટરને ડેવલપ કરવામાં આટલા બધા લોકોનો ફાળો છે.
બરાબર છે. એટલે આ જે સ્ટોરેજની અંદર, જે કમ્પ્યુટરની અંદર જે સ્ટોર થતું હતું, એ સંગ્રહિત કમ્પ્યુટરના વિકાસ માટે જો કોઈ વ્યક્તિ છે તો એ જ્હોન વોન ન્યુમન. કમ્પ્યુટરમાં અત્યારે આપણે જોઈએ, પેલા કેવું હતું કે પેલા 2 GB ની પેનડ્રાઈવ મળતી, પછી 4 GB ની પેનડ્રાઈવ મળવા માંડી, પછી 8 GB ની પેનડ્રાઈવ આવી, પછી 16 GB આવ્યું, પછી 32 આવ્યું, પછી 64 આવ્યું, 128 આવ્યું, 256 આવ્યું. સાહેબ 11 TB ની પેનડ્રાઈવ મળે છે. તો ધીમે ધીમે આ સ્ટોરેજ ની અંદર પણ કેપેસિટી વધતી ગઈ. એમ પેલા જે સૌથી પહેલા આવો ભાષા જે છે એમાં લખવાની શરૂઆત થઈ, એ કોણે કરી? તો કે જ્હોન વોન ન્યુમન. જ્હોન વોન ન્યુમન. આ વોન ન્યુમન જે છે એને આવી વસ્તુની શરૂઆત કરી. તો આવી રીતે આ કમ્પ્યુટરની જે છે શરૂઆતનો આખો આ ઇતિહાસ, જે ઇતિહાસ વિશે આપણે વાત કરી. બરાબર છે. હવે અહીંયા આનાથી જોડાયેલા, આ કમ્પ્યુટરના ઇતિહાસથી જોડાયેલા કેવા કેવા પ્રશ્નો છે જે તમને પૂછી શકાય? આવું આવે તો કમ્પ્યુટર શબ્દ છે એ કઈ ભાષા ઉપરથી ઉતરીને આવ્યો? સર, આ આપણને ખબર પડે કે કમ્પ્યુટર શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. કમ્પ્યુટર જગતના પિતા કોને કહેવાય? કમ્પ્યુટર જગતના પિતા કોણ કહી શકાય? તો કે કમ્પ્યુટર જગતના પિતા એટલે કે ચાર્લ્સ બેબેજ. સૌથી પહેલા કમ્પ્યુટરનો પ્રોગ્રામ બનાવનારા કોણ? તો કે લેડી એડી અગાસ્તા. અને IBM, બરાબર, આ IBM નું ફૂલ ફોર્મ શું? તો કે જો અહીંયા આપણે વાત કરી હતી ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. બરાબર, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આવા પ્રકારના ક્વેશ્ચન્સ છે જે તમને પૂછી શકાય છે, પૂછાય છે. બરાબર. તો આ આખો એક ટોપિક જે છે કમ્પ્યુટર વિષયનું જ્ઞાન, એની અંદર આપણે આ પહેલો ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો કે કમ્પ્યુટરનો એક ઇતિહાસ. આ કમ્પ્યુટરનો ઇતિહાસથી જ આખી વસ્તુની શરૂઆત થાય. બરાબર. હવે આગળના ટોપિક જે છે એની ઉપર આપણે વાત કરીશું. આગળનો જે આપણો ટોપિક છે એ ટોપિક છે કમ્પ્યુટરની પેઢીઓ કઈ કઈ. અત્યાર સુધી કમ્પ્યુટરની ટોટલ 5 પેઢીઓ છે. કેટલી છે? કમ્પ્યુટરની અત્યાર સુધી ટોટલ 5 પેઢીઓ છે. સૌથી પહેલી પેઢીની શરૂઆત થાય છે 1945. 1945 છે ને, એમાં બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું હતું, પૂરું થયું હતું. એટલે તમારે એ વસ્તુ ત્યાંથી યાદ રાખવાની કે પહેલી જે કમ્પ્યુટરની પહેલી પેઢી 1945 થી 1955 સુધી, આ પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત એ થઈ. પ્રથમ પેઢીના કમ્પ્યુટર કેવા દેખાતા હતા જુઓ તમે, આખા રૂમની જગ્યા રોકતા. અને આ પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ઈ કેનાથી થઈ? સર, ઈ ENIAC થી થઈ. ENIAC, ENIAC. બરાબર. આ ENIAC છે એની રચના યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, જે એમાં એની રચના થઈ, ENIAC ની રચના થઈ. એટલે હવે તમારા મગજમાં પ્રશ્ન આવે, સાહેબ ENIAC એટલે શું? ENIAC નું ફૂલ ફોર્મ શું? ENIAC એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. દોસ્તો, તમારી પરીક્ષામાં તમને ફૂલ ફોર્મ પણ પૂછાય છે, એટલે હું એક એક વસ્તુ ઉપર ખાસ ભાર મૂકું છું. આવી રીતે સીધું તમને કે 4 ઓપ્શન આપે અને એ 4 ઓપ્શનમાંથી તમારે જે સાચો હોય એ તમારે શોધવાનો હોય, તો એ રીતે તમે ખાસ જોજો. એનું ફૂલ ફોર્મ પણ જોજો, એને પણ ધ્યાનમાં રાખજો. અને આની PDF છે એ પણ હું તમારી સાથે શેર કરી દઈશ. ENIAC, ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. આ ENIAC. ENIAC એટલે કે સૌથી પહેલી ઇલેક્ટ્રોનિક ગણતરી કરવા માટેનું આ યંત્ર, એટલે ENIAC કહેવાય. પ્રથમ પેઢીનું કમ્પ્યુટર ENIAC, ENIAC. અને આવી જ રીતે હજી એક આવે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. એટલે આવા બે શબ્દો છે એ અહીંયાથી બને. શબ્દ તમે જુઓ તો એક જ છે, પણ કેલ્ક્યુલેટર કહેવાય અને કમ્પ્યુટર કહેવાય. બરાબર. આ ENIAC ની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો. પેલા છે ને વેક્યુમ ટ્યુબ આવતી, બરાબર, અને CRT કેથોડ ટ્યુબ આવી ને એની પેલા ટ્યુબો આવતી. એક સમયે જે ઓલા બલ્બ આવતા ને એના જેવી આવી ટ્યુબ આવતી. એટલે આ જે વેક્યુમ ટ્યુબ છે એ વેક્યુમ ટ્યુબ થી આખી વસ્તુ ચાલતી. વેક્યુમ ટ્યુબ ને આપણે ગુજરાતીમાં નિર્વાત નલિકા પણ કહેવાય. આવું અઘરું ગુજરાતી છે, બરોબર, એકદમ તાકાત વાળું અઘરું ગુજરાતી. નિર્વાત નલિકા શું કહેવાય? નિર્વાત નલિકા. બરાબર છે. ઈસવીસન 1920 ની આસપાસ આ જે ઇલેક્ટ્રિક સાધન જે છે એ વેક્યુમ ટ્યુબની શોધ થઈ હતી. વેક્યુમ ટ્યુબનો ઉપયોગ આવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં શરૂ થયો. 1 સેકન્ડમાં 5000 જેટલા સરવાળા જે છે એ કરી શકતું.
અને 500 જેટલી જે ગુણાકાર આ ENIAC કરી શકતું 1 સેકન્ડમાં. હવે ત્યારે તો બહુ વધારે કહેવાતું. અત્યારે તમે જુઓ કોમ્પ્યુટરમાં ફટ દરાનું થઈ જાય, પણ ત્યારે તો ઓહો 1 સેકન્ડમાં 5000 સરવાળા કરી શકે અને એના માટેની કોસ્ટિંગ પણ એટલી મોટી આવતી. કોસ્ટિંગ તો ઠીક, સાથે સાથે બહુ મોટા પ્રમાણમાં એની અંદર એ સ્પેસ રોકતું, જગ્યા રોકતું, આવું આવતું. પછી આનું એક એડવાન્સ વર્ઝન આવ્યું, IBM યુનિવેક 1. બરાબર, એટલે આ યુનિવેક 1 જે છે એનો ઉપયોગ કમર્શિયલ પર્પઝમાં કર્યો, બિઝનેસ પર્પઝથી કરવાની શરૂઆત થઈ. યુનિવેક એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર. યુનિવેક એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર આવી તરીકે ઓળખાય છે. ઓકે સર, ENIAC અને યુનિવેક આ બેના શોધક કોણ હતા? તો કે જ્હોન ડબલ્યુ મોચલી. જ્હોન ડબલ્યુ મોચલી અને જે પ્રેસ્પર એક્ટ. આ જે પ્રેસ્પર એક્ટ છે એ એના શોધક હતા. અને આ જે ENIAC હતું એ ENIAC ની ભાષા કેવી હતી? તો કે બાઇનરી લેંગ્વેજ હતું. બરાબર, 0101 ની અંદર મશીન લેંગ્વેજ, બાઇનરી લેંગ્વેજમાં હતું. એટલે પ્રથમ પેઢીના કમ્પ્યુટરના એક્ઝામ્પલ કાલ સવારે પૂછે, તમને એમ કહે કે નીચેનામાંથી કયા પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે, તો એમાં તમને આ બધા જ કામ લાગે. ENIAC, EVDEC છે, આ બધા જે કમ્પ્યુટર છે એ બધા પ્રથમ પેઢીના કમ્પ્યુટર કહેવાય. આ બધા જ છે ને સર પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે. ઓકે ડન. એના પછી વાત કરીએ બીજી પેઢીના કમ્પ્યુટર. બીજી પેઢીના જે કમ્પ્યુટર છે એ વેક્યુમ ટ્યુબને કારણે બહુ મોટી મોટી સમસ્યાઓ ઊભી થઈ. વેક્યુમ ટ્યુબથી આખો રૂમ ગરમ થઈ જતો હતો. વેક્યુમ ટ્યુબથી એ જે મશીન હતા એ મશીન ગરમ થઈ જતા હતા. એટલે વેક્યુમ ટ્યુબ જે છે એની જે સમસ્યાને સોલ્વ કરવા માટે અહીંયા ટ્રાન્ઝિસ્ટર લઈ આવ્યા. સેમિકન્ડક્ટર મટીરિયલના નાના નાના ટ્રાન્ઝિસ્ટર હોય, એ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ બીજી પેઢીમાં કરવામાં આવે છે. અને ટ્રાન્ઝિસ્ટર વેક્યુમ ટ્યુબ તો અવડી મોટી હોય અને એના કરતા તો હાવ નાનું, એકદમ નાનકડા ટ્રાન્ઝિસ્ટર હોય. એટલે ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ? તો કે વિલિયમ શોકલી. વારંવાર રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન છે આ. ઓકે, ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ? ટ્રાન્ઝિસ્ટરના શોધક એટલે કે વિલિયમ શોકલી. વિલિયમ શોકલી છે એ ટ્રાન્ઝિસ્ટરના શોધક કહેવાય. હવે આમાં સેકન્ડ પેઢીના કોમ્પ્યુટરની અંદર ભાષા કેવી હતી? તો કે સર એ બધી ભાષા છે ને એસેમ્બલી લેંગ્વેજ હતી. કેવી હતી? એસેમ્બલી લેંગ્વેજ. બાઇનરીમાં નહીં, હવે એવા ધીમે ધીમે લેંગ્વેજમાં અપગ્રેડ થતા ગયા. બરાબર, અને એની અંદર મોર્સ કોડ છે, સિમ્બોલ્સ છે, એવાનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર છે. અને સાથે સાથે હવે થયું એવું કે આવા જે કમ્પ્યુટરનું મશીન તો બાઇનરી લેંગ્વેજ સમજે છે, તો આ જે છે બંને ભાષાની શોધ કરી, તો કે અલગથી મશીન લેંગ્વેજની શોધ કરી. બરાબર, અને એ મશીન લેંગ્વેજ એસેમ્બલી લેંગ્વેજ હતું. હવે એની બેની વચ્ચે એક ટ્રાન્સલેટર રાખવામાં આવ્યો. એ ટ્રાન્સલેટર જે છે એને કહેવાય છે એસેમ્બલર. એસેમ્બલર, આ એસેમ્બલર એટલે શું? કે જે એસેમ્બલી લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે. આ જે કમ્પ્યુટરનું ટ્રાન્સલેટર કહી શકાય. બરાબર, એક લેંગ્વેજમાંથી બીજા લેંગ્વેજમાં એને રૂપાંતર કરી શકે આ એવું મશીન, એટલે એને એસેમ્બલર કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને એસેમ્બલર કહેવામાં આવે છે. ઓકે સર, બીજી પેઢીના જે કમ્પ્યુટર છે, બીજી પેઢીના કમ્પ્યુટર ઈ કેવા હતા? સર આ બધાય છે ને બીજી પેઢીના કમ્પ્યુટર છે. IBM 1000, IBM 1401, IBM 1620, યુનિવેક 3, આ બધા બીજી લેંગ્વેજ, બીજી જે પેઢીના કમ્પ્યુટર આવા હતા. બરાબર, આવા અલગ અલગ જે છે એ ડબ્બા જેવા કમ્પ્યુટર હતા. ઓકે સર, અને ત્રીજી પેઢીના કમ્પ્યુટર ક્યારથી શરૂઆત થઈ? 1985 થી 1985 થી લઈને 90 સુધીનો સમયગાળો. બરાબર, આપણે 90 સુધીના સમયગાળામાં આવા કમ્પ્યુટર શરૂ થયા. આપણે જે જોઈએ છે એની પહેલા છે ને સરકારી ઓફિસમાં આવા કમ્પ્યુટર શરૂ થયા હતા. અને એ સરકારી ઓફિસમાં બહુ મોટા વ્હાઇટ કલરના ડબ્બા જેવા એવા કમ્પ્યુટર કેથોડ રે ટ્યુબ થી ચાલતા, CRT થી ચાલતા એવા કમ્પ્યુટર. આવા જે છે ને CRT આવતું, એ CRT થી ચાલતા. ત્રીજી પેઢીના કમ્પ્યુટર જેટલા આવ્યા ને એમાં ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ ICs વાપરવામાં આવી. એક ઓલી સેમિકન્ડક્ટર જે છે એ IC હોય, એક બરાબર PCB આવે, અને એ PCB ઉપર સેમ નાના નાના કમ્પોનન્ટ્સ છે એ IC એનો ઉપયોગ કરવામાં આવ્યો. IC જે છે એને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવાય. હવે અહીંયા પ્રશ્ન કે સર IC ના શોધક કોણ? સર IC ના શોધક એટલે કે જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ. જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ, આ બે એવા વ્યક્તિઓ છે જેણે IC ની શોધ કરી. બરાબર, હવે ફરી પાછું એક વખત રિપીટ કરું છું. ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ?
વિલિયમ શોકલી. અને આઈસી ના શોધક કોણ? જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ. એકદમ સિલિકોન મટીરિયલની હોય. સિલિકોન એટલે બરાબર એ ઇલેક્ટ્રિસિટીનું જે છે એ અર્ધ કંડક્ટર હોય, બરાબર છે, અર્ધવાહક હોય. હા, બરાબર છે. સિલિકોનમાં એ સેમિકન્ડક્ટર મટીરિયલનું બન્યું હોય. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા એ કોને કહેવાય? તો કે બેંગલુરુ ને. સિલિકોન વેલી એ યુએસ નું છે, બરાબર. આવા ત્રીજી પેઢીના કમ્પ્યુટર આવ્યા. હવે ત્રીજી પેઢીના આ કમ્પ્યુટર, એમાં ભાષા કેવી હતી? કઈ પ્રકારની લેંગ્વેજ હતી આ ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં? સર, ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં હાઈ લેવલ લેંગ્વેજ હતી. કેવી હતી સર? હાઈ લેવલ લેંગ્વેજ. અને કયા કયા હાઈ લેવલ લેંગ્વેજના એક્ઝામ્પલ છે? સર, યાદ રાખજો, ફોટોન છે, કોબેલ છે અને એલ્ગોલ છે. આવા બધા હાઈ લેવલ લેંગ્વેજ. પેલા તો બાઇનરીમાં, પછી મશીન લેવલ લેંગ્વેજમાં આવ્યા, પછી આવ્યા હાઈ લેવલ લેંગ્વેજમાં. એટલે આ સૌથી પહેલી હાઈ લેવલ લેંગ્વેજ એટલે એને કહેવાય છે ફોટોન. આ ફોટોન નામની દુનિયાની સૌથી પ્રથમ, સૌથી પહેલી એવી હાઈ લેવલ લેંગ્વેજ કહેવાય. ફોટોન એટલે જેનું આખું નામ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન, બરાબર. પછી જે કોમર્શિયલ પર્પઝ થી વાપરવામાં આવી હોય એવી હાઈ લેવલ લેંગ્વેજ એટલે કોબેલ કહેવાય. કોબેલ ને આખું ફૂલ ફોર્મ છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. અને એલ્ગોલ નો ફૂલ ફોર્મ છે એલ્ગોરિધમિક લેંગ્વેજ. આવી કોબેલ, ફોટોન અને એલ્ગોલ આવી જે હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ જે આ ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં કરવામાં આવ્યો છે, બરાબર છે. ત્રીજી પેઢીની અંદર આ હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરવા માટે એક ટ્રાન્સલેટરનો ઉપયોગ કર્યો. અને એ જે ટ્રાન્સલેટર જે છે એને કહેવામાં આવે છે કોણ? એ કમ્પાઇલર. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં એ કન્વર્ટ કરે. અને હાઈ લેવલને પાછું એ બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે ઇન્ટરપ્રિટર રાખવામાં આવ્યું. એટલે જેવા એસેમ્બલર રાખ્યા, હવે અહીંયા કમ્પાઇલર લઈ આવ્યા. હાઈ લેવલને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે અને અહીંયા ઇન્ટરપ્રિટર હાઈ લેવલને જે બાઇનરી લેંગ્વેજ છે એમાં રૂપાંતર કરે. અને ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં આવું સરસ મજાની વસ્તુઓ એડ કરવામાં આવી. ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર વાત થાય ને તો એમાં અલગ અલગ એક્ઝામ્પલ છે. IBM 360, IBM 370, આ બર્ગોહો, બરાબર, આ બર્ગોહો નામના જે પણ સિરીઝ આવી એ બધી ત્રીજી પેઢીના કમ્પ્યુટર છે. ત્રીજી પેઢી પછી ચોથી પેઢી આવી. 1989 નો આ સમય થયો અને આ ચોથી પેઢીની અંદર આ VLSI, બરાબર, ચોથી પેઢીના જે આ કમ્પ્યુટર આવ્યા. સર, અહીંયા 80 ની જગ્યાએ 90 થી 99 સુધીનું પણ આવી શકે. ચોથી પેઢીના જે પણ કમ્પ્યુટર આવ્યા એ આવા સરસ મજાના કમ્પ્યુટર આવ્યા. અને એમાં VLSI, બરાબર, જે સેમિકન્ડક્ટર ચિપ એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC બનાવવામાં આવી, એ IC ની અંદર હજી વધારે કમ્પોનન્ટ એમાં એડ કરવામાં આવ્યા. અને આવી રીતે આખી IC જે છે એ IC એમાં એને VLSI ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. VLSI એટલે કે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. એક ચિપની અંદર બીજા ઘણા બધા કમ્પોનન્ટ સમાવવામાં આવ્યા. અને અહીંયા VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન છે કરવામાં આવ્યું. આ VLSI ટેકનોલોજી થી એક જ નાનકડી ચિપની અંદર તમે માઇક્રો પ્રોસેસર બેસાડી શકો, બરાબર છે. માઇક્રો પ્રોસેસર અત્યારે તો તમે જુઓ ખાલી નાનકડી જેવી ચિપ આવે. એટલે માઇક્રો પ્રોસેસર જ આખું કમ્પ્યુટરની અંદર અત્યારે તમે જુઓ તો CPU હોય તો CPU માં ઓલી i5 ને i7 ને પછી એવા પ્રોસેસર આવે. એ પ્રોસેસરમાં કરોડો એવા નાના નાના ટ્રાન્ઝિસ્ટર બેઠા હોય, બરાબર. તો આવું જે માઇક્રો પ્રોસેસર છે એની શોધ કોણે કરી? એની શોધ કરી છે ટેડ હોફ. આ યાદ રાખજો સર, આ ટેડ હોફ કે જેણે માઇક્રો પ્રોસેસરની શોધ કરી. એટલે ધીમે કરતા અલગ અલગ પ્રકારના જે શોધકો પણ આપણે શીખતા ગયા, શોધકોને પણ આપણે જોતા ગયા અને માઇક્રો પ્રોસેસર છે એની શોધ એ ધીમે થતી ગઈ. સર, સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર કોણે બનાવ્યું? સર, સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર છે એ ઇન્ટેલનું છે, ઇન્ટેલ 4004, બરાબર. એની અંદર જે હાઈ લેવલ લેંગ્વેજ ભાષાઓ વાપરવામાં આવી, સી છે, C++ છે, જાવા છે, SQL છે. SQL એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. આવું નામ તમે સાંભળ્યું હોય, C++, જાવા, આ બધી SQL આવી લેંગ્વેજનું ક્યાંક ને ક્યાંક તમે નામ સાંભળ્યું હશે. બાકી તો જનરલી CCC સર્ટિફિકેટમાં તો નામ સાંભળ્યું જ હોય.
ઓકે, તો આવી જે સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજના શોધક કોણ? સર સી લેંગ્વેજના શોધક છે ડેનિસ રિચી. સી++ ના શોધક કોણ? તો કે એ જે છે જ્હોન સ્ટ્રોસઅપ. અને જાવા છે એ જાવાના શોધક કોણ? તો કે એ છે જેમ્સ ગોસલિંગ. આ જેમ્સ ગોસલિંગ આવા ત્રણે એ ભાષાના શોધક છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ તમારા બુકની અંદર નોટબુકમાં સાઈડમાં નોટ ડાઉન પણ કરીને રાખજો. બરાબર. અને ચોથી પેઢીની અંદર થયું એવું કે ચોથી પેઢીમાં એકદમ નાના પાયા ઉપર જે છે એ એક જ ચિપની અંદર ઘણા બધા અલગ અલગ કમ્પોનન્ટ એમાં સ્ટોર કરવામાં આવ્યા. અને ચોથી પેઢીના કમ્પ્યુટરમાં થોડું ઇવોલ્યુશન થયું. પ્રોપર વ્યવસ્થિત કમ્પ્યુટર એવા સીપીયુ, માઉસ, કીબોર્ડ આવી રીતે આપણે કહી શકીએ એ થયું. સાથે સાથે એની અંદર GUI, બરાબર, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે, એનાથી કમ્પ્યુટરનું આ ડેવલપમેન્ટ વધારે સારું બન્યું. મોનિટર છે એ ધીમે ધીમે પતલા થતા ગયા અને કમ્પ્યુટર નેટવર્ક જે છે એ નેટવર્કનું પણ વધારે ડેવલપમેન્ટ થયું. એટલે આવી રીતે ચોથી પેઢીના જે કમ્પ્યુટર છે એ IBM PC, Apple, CRAY, ક્રાય આવા બધા ચોથી પેઢીના કમ્પ્યુટર કહેવાય. અને પાંચમી પેઢી, આ પાંચમી પેઢીના કમ્પ્યુટર જે આજ દિવસ સુધી છે, જે ULSI ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હવે તો સર આ એલન મસ્કની એક કંપની છે ન્યુરાલિંક. આ ન્યુરાલિંક નામની કંપની મગજની અંદર ચિપ બેસાડવા માંગે છે. મગજથી તમે સીધું તમે આમ વિચારો એટલે ટીવી તમારું ચાલુ થઈ જાય. તમે વિચારો તો તમારા મ્યુઝિક જે છે પ્લે થઈ જાય. તમે વિચારો કે ધવલ સરનો લેક્ચર જે છે લક્ષ્યમ એકેડેમી ઉપર પ્લે થઈ જાય તો આખો લેક્ચર પ્લે થઈ જાય. આવી ટેકનોલોજી છે હવે ધીમે ધીમે આવી રહી છે. બરાબર. તો અહીંયા ULSI ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ULSI એટલે કે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, SLSI એટલે કે સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. અને પાંચમી પેઢીના જે કમ્પ્યુટર છે એ બધા આ પરમ સુપર કમ્પ્યુટર છે. IBM નોટબુક ને પરમ ને બધા અલગ અલગ કમ્પ્યુટર્સ છે જે પાંચમી પેઢીના જે કમ્પ્યુટર્સ કહેવાય. ઓકે સર. તો ફરી પાછું એક વખત રિપીટ કે સર અહીંયા ટ્રાન્ઝિસ્ટર કે જેનાથી આખી વસ્તુ શરૂઆત થઈ અને એ ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ? તો કે સર ટ્રાન્ઝિસ્ટરના શોધક એટલે વિલિયમ શોકલી. ફોટોન એટલે શું? તો કે ફોટોન એટલે કે ફોર્મ્યુલા ટ્રાન્ઝિશન. આવા પ્રકારના ક્વેશ્ચન તમને પેપરમાં પૂછાશે. બરાબર. GUI નું ફૂલ ફોર્મ શું? તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. માઇક્રો પ્રોસેસરની શરૂઆત કઈ પેઢીથી થઈ? માઇક્રો પ્રોસેસર ચોથી પેઢીથી આવે છે. માઇક્રો પ્રોસેસર સૌથી પહેલા જે વેક્યુમ ટ્યુબ પછી ટ્રાન્ઝિસ્ટર પછી IC પછી આવ્યું માઇક્રો પ્રોસેસર અને માઇક્રો પ્રોસેસર થી હવે આગળ AI સુધી ગયા. બરાબર. સૌથી પહેલી નાગરિકતા મેળવનાર રોબોટ કોણ? તો કે સોફિયા. સાઉદી અરેબિયાને સોફિયાને ઈ રોબોટ છે એને સિટીઝનનો એવોર્ડ આપવામાં આવ્યો, સિટીઝનશિપનો દરજ્જો આપવામાં આવ્યો. IC શેની બનેલી હોય? સિલિકોન, જે સેમિકન્ડક્ટર મટીરિયલ હોય એની બનેલી હોય, અર્ધવાહક હોય. એવી રીતે આ IC જે છે એ બનેલી હશે. તો સર આવી રીતે આપણે કમ્પ્યુટરના આજે આ બે ટોપિક કમ્પ્લીટ કર્યા. એક તો કમ્પ્યુટરનો ઇતિહાસ શું છે અને કમ્પ્યુટરની પેઢીઓ શું છે. આ પાંચ પેઢીઓ જે છે એને ડિટેલમાં આપણે જાણ્યું અને કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે એ વસ્તુ પણ આપણે જાણ્યું. તમારી હાઈકોર્ટની પરીક્ષા હોય કે પછી AMC, JMC કે બીજી કોઈ પણ પરીક્ષા, આ તમામ પરીક્ષાની અંદર આવી રીતે જ તમારા કમ્પ્યુટર સબ્જેક્ટની તૈયારી થાય. બરાબર. આશા રાખું છું આ માહિતી જે છે તમને સમજાણી હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનની અંદર, નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.